નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું મુંબઈ જતી ટ્રેનમાં અંગ્રેજ અધિકારી અને કુંભાર સાથે બનેલી ઘટના પર। મુંબઈના ગામડાની ઠંડી સવાર હતી, હવામાં હજુ રાત્રિનો સ્પર્શ હતો અને ધરતી પર આશા ટીપા ચમકી રહ્યા હતા, જાણે ગરીબીના ઘરમાં પણ કુદરત પોતાનું સોનું વિખેરી જાય છે। એ સમયે ખેતરોની વચ્ચેથી એક સાદો માટીથી મઢાયેલો માણસ ધીમે ધીમે આગળ વધતો હતો, ભગીરથ કુંભારો, જેના હાથમાં ફાટેલા સાલા હતા, પરંતુ એ સાલાઓમાં વર્ષોની મહેનત અને સંઘર્ષની કહાની લખાયેલી હતી। ગરીબી એની સાથી હતી, પણ કદી એણે મહેનતનો હાથ છોડ્યો નહોતો। આજે એની આંખોમાં એક અજાણી ચમક હતી, કારણ કે પહેલીવાર એ પોતાના ગામડેથી મુંબઈના મોટા સ્ટેશન પર પોતાનો માલ વેચવા જઈ રહ્યો હતો। દિલમાં આશા ઉકળતી હતી, આ વખતે બધું વેચાઈ જશે તો દીકરીના લગ્ન માટે થોડા રૂપિયા બચી જશે। આ એક જ વિચાર એના થાકેલા શરીરને શક્તિ આપી રહ્યો હતો। ઘરમાંથી નીકળતી વખતે પત્નીએ ચૂપચાપ એની પાછળથી આશીર્વાદ આપ્યો હતો અને દીકરીએ નિર્દોષ આંખોથી પૂછ્યું હતું કે બાપા, તમે આવતી વખતે મારા માટે લાલ સુડીઓ લાવશો ને? એ પ્રશ્ન હજુ પણ ભગીરથના કાનમાં ગૂંજતો હતો અને એણે મનમાં કસમ ખાધી હતી કે આજનો દિવસ એની જિંદગી બદલી દેશે। સ્ટેશન પર પહોંચતા જ ભીડનો દરિયો ઊભો થતો હતો। લોકો એકબીજાને ધક્કો મારીને ટ્રેનમાં ચડવા માટે તડપતા હતા। શ્વાસ લેવો મુશ્કેલ બનતો હતો, છતાં ભગીરથે પોતાની તાકાત ભેગી કરી માટલા, તાવડીઓ અને માટીની બારીક વસ્તુઓને ખૂબ જ સાવચેતીથી એક પછી એક ડબ્બામાં ચડાવ્યા। દરેક માટલું એની આશા હતું, દરેક તાવડી એની દીકરીના સપનાનું ભાર વહન કરતી હતી। ટ્રેન ધીમે ધીમે હલનચલન કરવા લાગી અને ભગીરથે એક ખૂણે પોતાનો સામાન ગોઠવીને થોડી શાંતિનો શ્વાસ લીધો। એની આંખોમાં થાક હતો, પણ હૃદયમાં સંતોષ। હવે બધું સારું થશે, પણ હિંમતને કંઈક બીજું જ મંજૂર હતું। એ સમયે 3 અંગ્રેજ અધિકારી ટ્રેનમાં ચડ્યા, ઊંચા અવાજમાં હસતા, સિગરેટના ધુમાડા ઉડાવતા અને આસપાસના ભારતીયોને એવી નજરે જોતા જાણે એ લોકો કોઈ માણસ નહીં પણ માત્ર કચરો હોય। ડબ્બામાં અચાનક એક ઠંડી શાંતિ છવાઈ ગઈ। લોકોના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો, કોઈએ નજર ઊંચી કરવાની હિંમત નહોતી કરી અને એમાં જ એક અધિકારીની નજર ભગીરથના ગોઠવેલા માટલા પર પડી। એ આગળ વધ્યો, આંખોમાં અહંકાર અને અવાજમાં તિરસ્કાર। આ શું છે? ભગીરથે નમ્રતા સાથે હાથ જોડીને કહ્યું, સાહેબ, મારું કામ છે, વેચવા લઈ જાઉં છું। પણ એના શબ્દો પૂરા થાય એ પહેલા જ અધિકારી એને જોરથી હાથ પકડીને ઊભો કર્યો, જાણે કોઈ ગુલામને ખેંચી કાઢી। આ ટ્રેન તારા જેવા લોકો માટે નથી, આ માટલા મૂકવા માટે તારા બાપનું ઘર નથી। એ શબ્દ માત્ર અપમાન નહોતા, એ ભગીરથના સ્વાભિમાન પર સીધો ઘા હતા। બીજા અધિકારીઓ હસતા રહ્યા અને પહેલા અધિકારીએ ક્રોધમાં આવીને એક માટલું પગથી લાત મારીને તોડી નાખ્યું। પછી બીજું, પછી ત્રીજું, એક પછી એક ભગીરથના સપના તૂટતા ગયા। માટલાના ટુકડાઓ સાથે એની આશાઓ પણ જમીન પર વિખરાઈ ગઈ। ડબ્બામાં બેઠેલા લોકો આ બધું જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં, કારણ કે ડર એ સમયમાં સત્ય કરતાં મોટો હતો। આ શું કચરો લઈને બેઠો છે? આખી ટ્રેન ગંદી કરી નાખી। અધિકારીનો અવાજ ગૂંજ્યો અને એણે ફરી એક તાવડીને લાત મારી। ભગીરથની આંખોમાં પાણી આવી ગયું, પણ એણે આંસુઓને બહાર આવવા દીધા નહીં। એણે પોતાના રૂમાલથી મોઢું લૂસીને માથું ઝુકાવી લીધું। અંદરથી એક અગ્નિ ભભૂકી રહી હતી, અપમાનની, ક્રોધની અને એક એવી વેદનાની જે શબ્દોમાં કહી શકાય નહીં। એ ક્ષણે ભગીરથ માત્ર એક ગરીબ કુંભાર નહોતો, એ પોતાના સ્વાભિમાન માટે લડવા તૈયાર થતો માણસ હતો। ડબ્બામાં ફેલાયેલી શાંતિ હવે માત્ર શાંતિ નહોતી રહી, એ ભય અને અપમાનનો એવો ભાર બની ગઈ હતી કે દરેક માણસનો શ્વાસ અટકતો હતો। જમીન પર તૂટેલા માટલાના ટુકડા ચમકી રહ્યા હતા, જાણે કોઈના સપનાઓના કાટમાળ હોય, અને કાટમાળની વચ્ચે ઊભેલો ભગીરથ કુંભાર હવે પહેલાનો ભગીરથ નહોતો રહ્યો। એની આંખોમાંથી પાણી સુકાઈ ગયું હતું, પણ અંદર એક તોફાન ઉઠતું હતું। એણે ધીમે ધીમે ઝૂકીને એક તૂટેલું માટલું હાથમાં લીધું। એની આંગળીઓમાં કંપારી હતી, પણ દિલમાં આગ હતી।
આ મારું કામ છે સાહેબ. એનો અવાજ હવે પહેલા જેટલો નમ્ર નહોતો, તેમાં દુઃખ પણ હતું અને એક અજાણ્યો દમ પણ. અંગ્રેજ અધિકારીને એ વાત ગમી નહીં. એણે ગુચ્છામાં આવીને ફરી એક ઝાટકો મારીને ભગીરથને ધકેલી દીધો. સુપ્રહ, તને બોલવાની પરવાનગી કોણે આપી? ડબ્બામાં બેઠેલા લોકોમાં કોઈ વૃદ્ધ, કોઈ યુવાન, કોઈ માં પોતાના બાળકને છાતી સાથે સાંપીને બેઠી હતી. બધાના ચહેરા પર એક જ પ્રશ્ન હતો, કોઈ તો બોલશે. પણ ભયના બંધનમાં બંધાયેલા લોકો માત્ર નજર ફેરવી રહ્યા હતા. એ જ સમયે ભગીરથના મનમાં એની દીકરીનો ચહેરો વીજળીની જેમ ચમક્યો. બાપા, લાલ સુડીઓ લાવશો ને? એ નિર્દોષ અવાજે જાણે એની અંદરની બધી જ બળતરા એકઠી કરી દીધી. એણે એક ઊંડો શ્વાસ લીધો, માથું ઊંચું કર્યું અને પહેલી વાર સીધું અંગ્રેજ અધિકારીની આંખોમાં આંખ નાખીને જોયું. એ નજરમાં ભય નહોતો, એમાં એક સચ્ચાઈ હતી, એક માનવીય અસ્તિત્વનો ગર્વ હતો જે ગરીબીથી નાપી શકાય નહીં. મારું ભાડું મેં આપ્યું છે સાહેબ, અને આ ટ્રેન મારા દેશની છે. આ શબ્દ સાંભળતા જ ડબ્બામાં બેઠેલા દરેક માણસના દિલમાં કંઈક હલચલ થઈ ગઈ, જાણે વર્ષો પછી કોઈએ સત્ય બોલવાની હિંમત કરી હોય. પરંતુ આ સત્ય અહંકારને સહન થવાનું નહોતું. અધિકારી ગુસ્સાથી લાલ થઈ ગયો, એની આંખોમાં ક્રૂરતા સ્પષ્ટ દેખાતી હતી. તું મને શીખવાડે છે? એ બોલ્યો, અને એણે પોતાની લાકડી ઊંચી કરી. એક જ ઘા ભગીરથના ખંભા પર પડ્યો. દુઃખની એક લહેર એની અંદર ફરી વળી, છતાં ઊભો રહ્યો. એણે એક પગ પાછળ ખેંચ્યો નહીં. બીજી વાર લાકડી ઉઠી, પણ આ વખતે ડબ્બામાંથી એક વૃદ્ધનો અવાજ આવ્યો. બસ કરો સાહેબ. અવાજ નાનો હતો, પણ તેમાં એક એવી શક્તિ હતી કે ક્ષણભર માટે બધું થંભી ગયું. અંગ્રેજ અધિકારીએ આશ્ચર્યથી આસપાસ જોયું, અને પછી એક બે ત્રણ લોકો ઊભા થવા લાગ્યા. કોઈએ કાંઈ મોટું કહ્યું નહીં, પણ એ લોકોની આંખોમાં હવે ડર કરતાં વધુ ગુસ્સો હતો. આ એક ક્ષણ હતી જ્યાં ડર અને સ્વાભિમાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ભગીરથે એ દ્રશ્ય જોયું અને એની અંદર એક નવી શક્તિ જન્મી. એણે હાથ જોડ્યા નહીં, એણે માથું ઝુકાવ્યું નહીં. એ સીધો ઊભો રહ્યો, તૂટેલા માટલાની વચ્ચે, તૂટેલા સપનાઓની વચ્ચે. પણ અડગ અંગ્રેજ અધિકારીઓને આ બદલાવ સહન થયો નહીં. પણ હવે વાત માત્ર એક ગરીબ કુંભારની રહી નહોતી. આ વાત બની ગઈ હતી માન અને અપમાનની, સત્ય અને અહંકારની. અને ટ્રેનના એ નાનકડા ડબ્બામાં એક એવું તણાવ ઊભું થઈ ગયું હતું કે બહાર સૂરજ હવે સંપૂર્ણ રીતે ઉગ્યો હતો, પરંતુ ડબ્બાની અંદર અંધકાર અને તોફાન વચ્ચે એક નવી લડાઈ જન્મ લઈ રહી હતી. ટ્રેન હવે ગતિ પકડી ચૂકી હતી. બહાર સૂરજ તપતો હતો, પરંતુ ડબ્બાની અંદર એક એવી ગરમી ફેલાઈ ગઈ હતી જે માત્ર હવામાનની નહોતી, માન, ક્રોધ અને અહંકારની અથડામણ હતી. ભગીરથ કુંભાર તૂટેલા માટલાની વચ્ચે અડગ ઊભો હતો. એની આંખોમાં હવે કોઈ ડર નહોતો, એમાં એક શાંત પરંતુ ભયંકર દ્રઢતા હતી, જાણે વર્ષોથી દબાયેલી પીડા આજે અવાજ બનવા તત્પર હતી. અંગ્રેજ અધિકારીઓ હજુ પણ એના પર ત્રાટકતા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી હતી, કારણ કે ડબ્બામાં બેઠેલા લોકોમાં એક અજાણી હિંમત જન્મી રહી હતી. કોઈએ ધીમેથી કહ્યું કે આ ખોટું છે, અને આ એક વાક્ય જાણે ચિંગારી બની ગયું. એક પછી એક અવાજો ઉઠવા લાગ્યા. કોઈ ઉષા સવારે બોલ્યો નહીં, પણ દરેક આંખોમાં હવે પ્રશ્ન હતો, શું અમે હંમેશા ચૂપ રહીશું? અધિકારીઓને આ બદલાવ સ્પષ્ટ દેખાયો, અને એમાંનો મુખ્ય અધિકારી ક્રોધથી બળતો ભગીરથની સામે આવ્યો. તને લાગે છે કે તું જીતી જઈશ? એણે તિરસ્કારથી પૂછ્યું. ભગીરથે શાંતિથી જવાબ આપ્યો, હું જીતવા નથી ઊભો રહ્યો સાહેબ, હું માત્ર મારું માન બચાવવા ઊભો છું. આ શબ્દમાં કોઈ શીશ નહોતી, પણ એમાં એવી શક્તિ હતી કે ક્ષણભર માટે બધું સ્થિર થઈ ગયું. અધિકારી એના શબ્દોથી વધુ ગુસ્સે થયો, અને એણે ફરી હાથ ઊંચો કર્યો, પરંતુ આ વખતે એ હાથ વચ્ચે જ અટકી ગયો, કારણ કે એક યુવાને આગળ વધી એનો હાથ પકડી લીધો. ડબ્બામાં એકદમ સન્નાટો છવાઈ ગયો. આ એક નાની ઘટના નહોતી, આ એક પ્રતિકારની શરૂઆત હતી. અધિકારીને પહેલી વાર સમજાયું
કે સામે ઊભેલો માણસ હવે એકલો નથી રહ્યો. આસપાસના લોકો ધીમે ધીમે ભગીરથની બાજુએ ઊભા થઈ ગયા. કોઈએ કંઈ ખોટું કર્યું નહીં, પણ એ લોકોની હાજરી જ એક શક્તિ બની ગઈ. અધિકારીઓ એકબીજાને જોયું. એમના ચહેરા પર પહેલીવાર અહંકાર સાથે સંકોચ પણ દેખાયો, કારણ કે અહંકાર હંમેશા ત્યાં સુધી જીવતો હોય છે જ્યાં સુધી સામે કોઈ ઊભું ન થાય. થોડી ક્ષણો પછી એ લોકો પાછા ખસ્યા. કંઈક કોઈ બોલ્યું વગર પોતાના ખૂણે જઈને ઊભા રહ્યા. ટ્રેનમાં ફરી શાંતિ આવી, પણ આ શાંતિ પહેલાંની જેવી નહોતી. આ શાંતિમાં જીતનો સ્વાદ હતો. ભગીરથ ધીમે ધીમે નીચે બેઠો. એણે તૂટેલા માટલાના ટુકડા હાથમાં લીધા. એની આંખોમાં આંસુ આવ્યા, પણ આ વખત એ દુઃખના નહોતા, એમાં ગર્વ પણ હતો, કારણ કે આજે એની પાસે બધું નાશ પામ્યું હતું, છતાં એણે પોતાનું માન બચાવી લીધું હતું. ટ્રેન મુંબઈના સ્ટેશન પર પહોંચી. લોકો એક પછી એક ઉતરવા લાગ્યા. ભગીરથ પણ પોતાને બસેલો સામાન લઈને નીચે ઉતર્યો. એની પાસે હવે વેચવા માટે બહુ ઓછું હતું, પણ એની અંદર એક નવી તાકાત જન્મી હતી. સ્ટેશનની ભીડમાં ચાલતા ચાલતા એણે આકાશ તરફ જોયું અને મનમાં પ્રાર્થના કરી કે હે ભગવાન, ગરીબીને કદી દૂર કરવી હોય તો પહેલાં માણસના દિલમાંથી ડર દૂર કરજે. એ દિવસ ભગીરથ માટે વેપારનો નહોતો રહ્યો. એ દિવસ એના જીવનનો વળાંક બની ગયો હતો. એ ઘરે પાછો ફર્યો ત્યારે એની દીકરીએ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો, બાપા, લાલ ચૂડીઓ લાવ્યા? ભગીરથ થોડા ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી સ્મિત કરીને એણે એની દીકરીના માથે હાથ ફેરવ્યો અને કહ્યું કે આ વખતે નહીં બેટી, પણ તારો બાપ હવે ક્યારેય કોઈના આગળ માથું નહીં ઝુકાવશે. અને એ શબ્દોમાં એક એવો વસન છુપાયેલો હતો જે કોઈ પણ ચૂડીઓથી વધારે કિંમતી હતું. એ રાતે ભગીરથ પાસે પૈસા નહોતા, માલ નહોતો, પણ એના દિલમાં જે હિંમત અને સ્વાભિમાન જન્મ્યું હતું ને, એ જ એની સૌથી મોટી કમાણી બની ગઈ હતી. અને કદાચ એ જ કમાણી એના આવનાર દરેક દિવસને બદલવા માટે પૂરતી હતી. આ વાર્તા માત્ર મનોરંજન અને પ્રેરણાત્મક હેતુ માટે રચવામાં આવી છે. વાર્તામાં દર્શાવાયેલા પાત્રો, ઘટનાઓ અને સ્થળો સંપૂર્ણપણે કાલ્પનિક છે, અથવા સંજોગવશાત વાસ્તવિકતા સાથે કોઈ સમાનતા જોવા મળે તો તે માત્ર સંયોગ ગણવો. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, જાતિ કે દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી, પરંતુ માનવીય સંઘર્ષ, સ્વાભિમાન અને હિંમતનો સંદેશ આપવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશો આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. જય માતાજી. ફરી વખત મળવાના છીએ આપણે.